નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બોલિવૂડના સ્ટારની સાથે સાથે ટેલિવૂડના સ્ટાર્સ પણ છે, તેમની પણ ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. એમના જીવનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની ઉત્સુકતા પણ ભારતીય પ્રેક્ષકોને હોય છે. હાલમાં જ કંઈક એવું થયું કે એક વિડીયો ખૂબ વાયરલ થયો. તો લંડનના પ્રતિષ્ઠિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં રામચરણના મીણનું પૂતળું મૂકવામાં આવ્યું છે. હવે આ જે વેક્સ સ્ટેચ્યુ છે એના અનાવરણ દરમિયાન રામચરણની દીકરી ક્લીન કારાએ હાજર મહેમાનોને મોહિત કર્યા. ચાલો એ જાણીએ કે એવું તો શું થયું. તો તાજેતરમાં જ મેડમ તુસાદ મ્યુઝિયમમાં રામચરણ અને એના પ્રિય પાલતુ શ્વાન રાઇમ સાથે તેમના મીણના પૂતળાનું અનાવરણ કરાયું. હવે આ જે ઇવેન્ટ હતું એમાં રામચરણની સાથે એમના પત્ની ઉપાસના અને દીકરી ક્લીન કારા, માતા સુરેખા, પિતા અને એક્ટર ચિરંજીવી પણ હાજર રહ્યા. હવે એમની સાથે તેમનો શ્વાન પણ હાજર હતો. હવે રામચરણની પત્ની ઉપાસનાએ સોશિયલ મીડિયા ઉપર કેટલાક વિડીયોને શેર કર્યા છે. હવે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેમની દીકરી ક્લીન કારા સ્ટેજ ઉપર પહોંચે છે અને રામચરણના સ્ટેચ્યુ પાસે દોડી જાય છે. હવે આ સમય દરમિયાન ચરણ કેમેરા સામે પોઝ આપે છે. જોકે વાલી દીકરી પ્રેમથી પોતાની તરફ ખેંચી લે છે, પરંતુ ક્લીન કારાની રમતિયાળ હરકતને ઇવેન્ટમાં હળવી ક્ષણ ઉમેરી દીધી. આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો. રામચરણની પત્ની ઉપાસનાએ ફોટોને શેર કર્યું અને કેપ્શન આપ્યું કે ટીમ રાઇમ કે પછી ટીમ રામ, મારી ક્લીન કારા ખૂબ જ મોહક. સાથે જ તેણે રમૂજ કરતાં પણ લખ્યું કે ક્યારેક મીણનું વર્જન વધુ સારો પતિ બનાવે છે. દરેક ફોટોમાં માત્ર સાંભળવું અને સુંદર દેખાવું. લંડનમાં અનાવરણ બાદ રામચરણ અને રાયમના મીણના પૂતળાને મેડમ તુસાદ મ્યુઝિયમના સિંગાપોરમાં ખસેડાયું છે. હવે વાત કરીએ સ્ટેચ્યુની, તો એની એક ખાસ વાત છે કે રામચરણના સાથે પ્રિય પાલતુ શ્વાન રાઇમનું પણ વેક્સ સ્ટેચ્યુ મુકાયું છે. હવે આ અંગેની સૌથી પહેલી વખત જાહેરાત 2024માં થઈ. સૌથી અગત્યની વાત એ છે કે ક્વીન એલિઝાબેથ II પછી રામચરણનો પહેલો એવો ભારતીય સ્ટાર છે જેનું તેના પેટ સાથે મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણનું પૂતળું મુકાયું. જોકે અગાઉ સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથ IIનું તેમના પેટ કોર્ગી સાથે વેક્સ સ્ટેચ્યુ મુકાયું હતું. તો દર્શક મિત્રો, રામચરણની દીકરીનું ભોળું પણ આ વિડીયોમાં સામે આવ્યું. તો તેઓ પોતાના પિતાને ઓળખી ન શક્યા અને મીણનું જે પૂતળું હતું એને જ પિતા માની ગયા. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.